ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં તેમના જ કાંગરા છે તે હવે ખરી રહ્યા છે અને તેમને પડકાર આપી રહ્યા છે મહેશ વસાવા અને ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે અને જે પ્રકારે મહેશ વસાવાએ કહ્યું હતું કે અહીંયા પ્રિયંકા ગાંધી આવશે ને આ મામલે હવે વળતો પ્રહાર ચૈતર વસાવાએ કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। રહું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બેબાક રીતે તેમના મત વિસ્તાર હોય કે આદિવાસી સમાજના મુદ્દા હોય તે ઉઠાવતા હોય છે અને તેમના પ્રતિસ્પર્ધી તરીકે મનસુખ વસાવા છે તે બંને સામ સામે આવતા હોય છે। જે પ્રકારે ડેડિયાપાડાનું વર્તમાન સમયમાં રાજકારણ છે, આમ આદમી પાર્ટી છે તેમનો ગઢ મજબૂત કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને ભાજપ તેને પડકાર આપી રહી છે। અને હવે આ જ ગઢ જે ચૈતર વસાવાનો છે, જ્યાંના તે ધારાસભ્ય છે તે ડેડિયાપાડામાં મહેશ વસાવા છે તે હવે સામે આવ્યા છે। તેમણે કોંગ્રેસનું દામન પકડ્યું છે અને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા માટે। અને મહેશ વસાવાએ નિવેદન આપતા પણ કહ્યું હતું કે આવનારા દિવસોમાં અહીંયા પ્રિયંકા ગાંધી આવશે અને આ મામલે હવે ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે। આજનો ડેડિયાપાડા એ માત્ર ગુજરાતમાં ચર્ચિત નથી, તમારા બધાના આશીર્વાદથી આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનવાનો તક મળી છે। 35-34 વર્ષની ઉંમરમાં તમે મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યા બાદ તમારા બધાના આશીર્વાદથી, તમારા સહકારથી માત્ર મેં ડેડિયાપાડા, સાગબારા કે ચિકદાના લોકો માટે નથી પણ આખા ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવું છું। ત્યારે આજે ડેડિયાપાડા એ આખા ગુજરાત અને દેશમાં ડેડિયાપાડાને લોકો જાણી ગયા છે। તમારો બધાનો એટલો બધો પાવર છે, તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવાને ડરાવવા માટે ડેડિયાપાડામાં આવવું પડે છે। ડેડિયાપાડામાં અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા બે ચાર આગેવાનોએ કીધું કે કોંગ્રેસના પણ કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં ડેડિયાપાડા આવવાના છે એવું જાણવા મળ્યું છે। અમે તો બધાને જ કહીએ છીએ ભાઈ, દેશના નેતાઓ તો બધા આવો જ, પણ અમેરિકાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના હોય તો બોલાવી લેજો, અમને કઈ ફેર પડવાનો નથી। અમે લોકોને જાગૃત કરીએ છીએ, લોકોને એક કરીએ છીએ, લોકો માટે હર હંમેશ બોલતા અમે દેખાઈએ છીએ, લોકો માટે લડતા અમે દેખાઈએ છીએ। એ ચાહે વિધાનસભા હોય, એ ચાહે સડક હોય, એ ચાહે મેદાન હોય, જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ, લોકો ભેગા થાય, લોકોનો સહકાર મળે, લોકો જાગૃત થાય। એટલે આ ભાજપની સરકારને ગમતું નથી। આમ ડેડિયાપાડામાં જે પ્રકારે મહેશ વસાવા અત્યારે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે, કોંગ્રેસ છે તેને મજબૂત કરી રહ્યા છે અને ચૈતર વસાવા છે તેમના આ ગઢમાં, તેમના મત વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પાડવાનો મહેશ વસાવાનો પ્રયાસ છે। અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણીઓ આવી રહી છે અને ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે અને જોવાનું તે રહેશે કે જે પ્રકારે ચૈતર વસાવાએ તેમનો ગઢ મજબૂત કરવો છે, પરંતુ હવે આ મહેશ વસાવા અને કોંગ્રેસ આ ગઢમાં કેટલા ગાબડા પાડે છે તે આવનારો સમય જ બતાવશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।